ક્યારે વિચાર્યું નહોતું કે તેલ વગર ફક્ત 5 મિનિટમાં આટલી સરસ મજાની 2 વેરાયટી તૈયાર થઈ શકે છે. ફ્રેન્ડ્સ, 100% આને ખાધા પછી હોટલમાં ખાવાનું તમે ભૂલી જ જશો. પેટ ભરીને ખાઓ અને ફટાફટ વજન ઘટાડો. બાળકોથી લઈ વડીલો બધાને ફ્રેન્ડ્સ બહુ જ પસંદ આવવાની છે. 100% મારી ગેરંટી છે. જેની શાક રોટલી બનાવી નથી ગમતી ફ્રેન્ડ્સ, એના માટે તો ખરેખર ખૂબ જ સરસ આ રેસીપી છે. ફટાફટ બનીને તૈયાર થઈ જશે. ટેસ્ટમાં બેસ્ટ છે અને સાથે સાથે હેલ્ધી પણ છે અને તેલ વગર તૈયાર થાય છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે લઈ લીધી છે ફોતરાવાળી મગની દાળ. ફોતરાવાળી મગની દાળનો જો તમે ખીચડીમાં પણ ફ્રેન્ડ્સ ઉપયોગ કરો તો ખરેખર હેલ્થ માટે ખૂબ જ સારું કહેવાય. તેની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે. હવે જે વાટકીની મદદથી તમે મગની દાળ લીધી હોય, બસ એ જ વાટકીની મદદથી મેં લીધા છે. 1 વાટકી ભરીને ખીચડિયા ચોખા, તમે જે પાતળા ચોખા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બસ 1 થી 2 ગ્લાસ જેટલું આની અંદર આપણે પાણી એડ કરીશું. સારી રીતે આને વોશ કરી લેવાના. બહુ જ બધા તમારે વોશ નહીં કરવાના, વારંવાર 1 થી 2 વાર ઇનફ છે. તો 2 વાર મેં સારી રીતે આ દાળ ચોખાને પાણીની મદદથી વોશ કરી દીધા. હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. ત્યારબાદ મેં એડ કર્યું છે 2 ગ્લાસ જેટલું નોર્મલ પાણી. તમે ફ્રેન્ડ્સ આ દાળ ચોખાને રાત્રે પણ પલાળી શકો છો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે આપણે આ જે દાળ ચોખા છે જેને આપણે પાણીમાં પલાળ્યા છે એને થોડા ગરમ કરી દઈશું. જો તમે રાત્રે દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય અને ફટાફટ તમારે જો રેસીપી બનાવીને તૈયાર કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે તમારે થોડુંક પાણી ગરમ કરી દેવાનું. હલકું તમારે ગરમ કરવાનું. હાથ વડે તમે ટચ કરી શકો, બસ એટલું ગરમ થયેલું હોવું જોઈએ. જો આ રીતે આપણે હાથ વડે જ્યારે ટચ કરીએ છીએ ત્યારે તમને થોડુંક બળાય, બસ એટલું જ તમારે કરવાનું છે. બહુ વધારે પડતું ગરમ કરવાની જરૂરિયાત નથી, ઉકાળવાની જરૂરિયાત નથી. જુઓ આ ટાઈપના હલકા બબલ્સ આવા લાગે, બસ ત્યાં સુધી જ મેં આને ગરમ કર્યું છે. ચાલો હવે હું બંધ કરી દઉં. હવે આપણે ઢાંકણ ઢાંકી આને 1 કલાક માટે રહેવા દઈશું. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. જે દાળ ચોખા છે સરસ મજાના ફૂલી ગયા છે. જે પાણી છે ફ્રેન્ડ્સ એ મેં બધું જ દૂર કરી દીધું છે. જો કદાચ 1-2 ચમચી જેટલું રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ હા બને ત્યાં સુધી આપણે દૂર કરી દઈશું. ચાલો હવે આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું કે જેથી જે આ રેસીપી છે ખૂબ જ ટેસ્ટી લાગે. તો આની અંદર 3 થી 4 જેટલા લીલા મરચાં લીધા, જેને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરીને એડ કર્યા. અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. સારી એવી ફ્લેવર આવે એ માટે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને પા વાટકી જેટલી કોથમીર એડ કરી છે ઝીણી ચોપ કરીને. જે વાટકીની મદદથી તમે દાળ ચોખા લીધા હોય બસ એ જ વાટકીનો તમારે ઉપયોગ કરવાનો. હવે 2 થી 3 ચપટી જેટલા મેથીના દાણા એડ કરીશું. બહુ જ વધારે પ્રમાણમાં ફ્રેન્ડ્સ મેથીના દાણા એડ નહીં કરી દેતા, નહીં તો રેસીપી તમને કડવાશ પડતી લાગશે. એટલા માટે આટલા ઇનફ છે અને બહાર જેવું ટેસ્ટ આવે એટલા માટે મેં મેથીના દાણા એડ કર્યા છે. લાસ્ટમાં તમને આઈડિયા આવી જ જશે કે જે રેસીપી છે એ કેટલી ટેસ્ટી બનશે. હવે લઈ લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર ફ્રેન્ડ્સ આ છે કોથમીરની દાંડીનો ભાગ. જો કદાચ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ આ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને જેનો ટેસ્ટ હોય છે એ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે 7 જેટલી મેં લસણની કળીઓ એડ કરી છે. 3 થી 4 ટુકડા જેટલા આદુના એડ કર્યા છે. હવે જે આપણે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા એમાંથી અડધો ભાગ એડ કરીશું. બધો જ ભાગ એડ કરવાનો નથી, નહીં તો એ સારી રીતે ક્રશ નહીં થાય. એટલા માટે બધો જ ભાગ તમારે એડ નહીં કરવાનો. તો અડધો ભાગ ફ્રેન્ડ્સ મેં આની અંદર ઉમેર્યો છે. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું. પાણીનું પણ એક ચોક્કસ માપ છે આની અંદર. તો જે વાટકીની મદદથી મેં દાળ ચોખા લીધા હતા બસ એ જ વાટકીની મદદથી હું આની અંદર પાણી એડ કરીશ. તો અડધી વાટકી જેટલું અત્યારે મેં પાણી લીધું છે, તો એ એડ કર્યું અને અડધી વાટકી જેટલું મેં બચાવીને રાખ્યું છે. જુઓ એકદમ ફાઇન મેં આને ક્રશ કરી. હવે કોઈ પણ એક બાઉલની અંદર આ મિક્સર આપણે નીકાળી લઈશું અને બાકીનું જે મિક્સર વધ્યું છે એ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. ત્યારબાદ જે અડધી વાટકી જેટલું પાણી આપણે બચાવીને રાખ્યું છે એ આની અંદર ઉમેરી અને સારી રીતે આને પણ ફાઇન ક્રશ કરી લેવાનું. હવે બંને મિક્સરને આપણે ચમચીની મદદથી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તમને આનો જે કલર છે થોડોક લાઇટ દેખાતો હશે, કેમ કે પહેલાં જે ભાગમાં કોથમીરનું જે પ્રમાણ હતું એ વધારે હતું એટલા માટે એકદમ ગ્રીન દેખાય છે અને આનો જે ભાગ છે એ તમને થોડોક લાઇટ પડતો લાગતો હશે. હવે બંને મિશ્રણને ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું. મિક્સર જારની અંદર 3 થી 4 ચમચી જેટલું મેં પાણી લીધું હતું. સારી રીતે મિક્સ કરી અને આ બેટરની અંદર ઉમેરી દઈશું. સારી રીતે આને પણ એકવાર મિક્સ કરી લેવાનું. જો ફ્રેન્ડ્સ જે આ બેટરની થિકનેસ છે એ આ ટાઈપની પરફેક્ટ છે. હવે લઈશું એક બીજો બાઉલ અને આ બાઉલની અંદર અડધું બેટર આપણે નીકાળી લઈશું. અને આ ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આની અંદર મેં ફરીથી 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. પાણીનું પ્રમાણ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું.
થોડુંક ઘટ હશે તો ચાલશે, બટ પાતળું બિલકુલ પણ નહીં રાખતા. મીઠું મને થોડુંક ઓછું લાગ્યું એટલા માટે મેં ફરીથી 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું અને ફરીથી આને મિક્સ કરી લીધું. હવે એડ કરીશું 1 ચમચી જેટલો લીંબુનો રસ. જો ઘરમાં કદાચ લીંબુ ન હોય તો તમે શું કરી શકો આની જગ્યાએ, તો જ્યારે આપણે બેટર તૈયાર કરીએ છીએ, જે પાણી આપણે એડ કરીએ છીએ 1 વાટકી જેટલું, તો તેની જગ્યાએ તમારે છાશનો ઉપયોગ કરવાનો તો પણ ચાલશે. તમે છાશથી પણ બેટર તૈયાર કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, જે આની થિકનેસ છે એકદમ પરફેક્ટ છે આટલી. આની અંદર ઈનો કે સોડા એડ બિલકુલ પણ નથી કરવાના. હવે લઈશું આપણે એક નોનસ્ટિક પેન. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. થોડોક તવો ગરમ થાય ત્યારે, શરૂઆતમાં મેં ફાસ્ટ રાખી હતી. તવો ફ્રેન્ડ્સ બહુ જ વધારે પડતો ગરમ ન થયેલો હોવો જોઈએ, નહીં તો જે રેસીપી છે સારી નહીં બને. થોડોક ઓછો ગરમ થશે તો ચાલશે, બટ વધારે ગરમ નહીં કરી દેતા. હવે એક મોટો ચમચો ભરીને મેં બેટર એડ કર્યું છે અને સરસ મજાનો આપણે ઢોસો આ રીતે તૈયાર કરી દઈશું. એકદમ ઇઝીલી આ ઢોસો બનીને ફ્રેન્ડ્સ તૈયાર થાય છે. હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. અને હા, હજુ વધુ ટેસ્ટી આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લઈએ. અડધી મિનિટ જેટલો પણ ટાઈમ નથી લાગ્યો ફ્રેન્ડ્સ આને સુકાતા. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ ઢોસો સુકાઈ જતો હોય છે. જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે આના ઉપર એક મોટી ચમચી ભરીને ટોમેટો કેચઅપ આ રીતે એડ કરીશું અને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું. જો આ રેસીપી એકવાર બનાવી લીધી ફ્રેન્ડ્સ તો તમે પિઝા ખાવાનું તો ભૂલી જ જશો. 100% મારી ગેરંટી છે. ખૂબ જ સરસ લાગે છે. જો તમને પિઝાનો ટેસ્ટ પસંદ હોય તો થોડોક પિઝા સોસ, મેયોનીઝ અને થોડાક તમારે ચીલી ફ્લેક્સ, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, કોબીજ, તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. અને બાળકોને પસંદ ચીઝ પણ એડ કરી શકાય. અત્યારે હું સિમ્પલ રીતે તૈયાર કરું છું, છતાં પણ ટેસ્ટી લાગશે. ઝીણી ચોપ કરેલી થોડીક ડુંગળી, ઝીણું ચોપ કરેલું થોડુંક આપણે ટામેટું એડ કરીશું અને થોડીક કોથમીર એડ કરવાની, કે જેનાથી કલર પણ ખૂબ જ સરસ લાગે અને જેનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ લાગે. તમે કેપ્સિકમ અને કોબીજ પણ એડ કરી શકો છો. અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે ઉપરથી સારી એવી ફ્લેવર આવે એ માટે મેં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે. તમે આની જગ્યાએ કિચન કિંગ મસાલો, ગરમ મસાલો અથવા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. એ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. ફક્ત આને અડધી મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. જો આ રીતે ઢાંકવાથી થોડાક તમને વરાળ જેવા ટીમ્પા દેખાતા હશે આની અંદર, એનાથી સરસ મજાનો ઢોસો આપણો તૈયાર થશે. તમને એમ થશે કે આ રીતે ઢાંકવાથી તો ઢોસો સોફ્ટ થઈ જશે, બટ બિલકુલ પણ એવું થતું નથી. બટ આ બહુ વધારે ટાઈમ માટે તમારે નથી ઢાંકી રાખવાનું. ફક્ત અડધી મિનિટ માટે જ મેં આને ઢાંકી રાખ્યો હતો. હવે જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ધીમી કરી દીધી. જુઓ, સરસ મજાનો એકદમ ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. ચાલો હવે હું આને વાળીને અને તમને બતાવું. જુઓ, બન્યો છે ને એકદમ ક્રિસ્પી, સરસ મજાની શાઇન પણ આવી ગઈ છે, જેની અંદર આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. ખરેખર ફ્રેન્ડ્સ મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં. બટ હા, બીજો ઢોસો સાઈડમાં તૈયાર કરી દઉં કે જેથી એ પણ ફટાફટ કૂક થઈ જાય. ચાલો હવે આ જ રીતે આપણે બીજી પણ એક રેસીપી બનાવીને તૈયાર કરી લઈએ. જો બીજો ઢોસો પણ મેં ફટાફટ આ રીતે તૈયાર કરી દીધો. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ ઢોસો બનીને તૈયાર થઈ જતો હોય છે. એક ઢોસાને કૂક થતાં 2 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે. 2 મિનિટની અંદર સરસ મજાનો ઢોસો બનીને તૈયાર થઈ જશે. જો બીજો ઢોસો બનીને પણ ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો છે. ખરેખર બહુ જ સરસ તૈયાર થયો છે. આ રીતે થોડુંક ડાર્ક કલર ઉપરથી લાગે ત્યારે તમારે સમજી જવાનું કે ખરેખર બહુ જ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો હશે. વાવ, જુઓ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ ક્રિસ્પી. તમને દેખાવ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે કે કેટલા સરસ મજાના ક્રિસ્પી થયા હશે. ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગતા હોય છે. એમનેમ પણ ખાશો તો પણ ખૂબ જ સરસ જ લાગશે. જ્યારે પણ તમે ઢોસો કટ કરો છો ત્યારે તાવેતાનો ઉપયોગ કરવાનો, બને ત્યાં સુધી ચપ્પાની મદદથી સારી રીતે કટ નહીં થાય. ચાલો ભાઈ ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી દેખાય છે. અને ત્યારબાદ બીજી રેસીપી પણ બનાવી લઈ, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગી. ટોમેટો કેચઅપ સાથે હું આનો ટેસ્ટ કરી લઉં. વાવ, ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ સરસ બની છે. એકવાર ચોક્કસથી મારા કહેવા પ્રમાણે બનાવજો. બધા ઘરમાં ખુશ થઈ જશે, જે રીતે મારા ઘરમાં બધા ખુશ થઈ ગયા તે રીતે. હવે ફ્રેન્ડ્સ, જે બીજું બેટર છે તેની અંદર ડુંગળી, ટામેટું, થોડી કોથમીર એડ કરી છે. સારી રીતે આને મિક્સ કરી લેવા. તવો થોડુંક ગરમ થાય ત્યારે થોડુંક આપણે બીટર એડ કરીશું અને આને ફેલાવી લઈશું. ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે ઢાંકણ ઢાંકી મેં આને અડધી મિનિટ માટે રહેવા દીધો છે. સરસ મજાનું ઉપરથી ડ્રાય થઈ ગયો છે. હવે આને ટર્ન કરી દઈશું. બંને સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરી લેવાનો. આટલો ઇનફ છે. બંને સાઈડથી મેં આને કૂક કરી દીધો છે. તો સરસ મજાનો પુલ્લો તૈયાર છે. ચાલો બીજી રેસીપીને હું તમને તોડીને બતાવું. જુઓ,
એકદમ સુપર સોફ્ટ બની છે, ગરમા ગરમ છે ફ્રેન્ડ્સ. ખરેખર ખાવાની મોજ પડે એવી રેસીપી છે. અમારા ઘરે ઢોસા બધાને ફ્રેન્ડ્સ બહુ જ પસંદ આવે. ચાલો ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપું કે આ રેસીપી કેવી લાગી. વાવ, આ પણ ખરેખર બહુ જ સરસ છે. બટ હાજી ઢોસા છે એ તો ખરેખર ખૂબ જ સરસ, એકદમ લાજવાબ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.